માર્ગ બતાડતી હોય તો અમૃતની મેલડી. કઈક ન બતાયા તમને બતાવીશ. ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો, થોડો સમય જવા દેજો. મોડામાંથી મોડું પણ મોડું નહીં આલો મેલડી છું. કઈક તમારી મજબૂરી થઈ, કઈક તમારી માતાજીની મજબૂરી થઈ. બહુ જોવડાયું, બહુ દાણા નખાયા, બહુ ભૂવા કર્યા, બહુ જાતરો ડાકલા વગાડ્યા, પણ આપણી માં આપણું હાર સારું કરતી, આપણી માં આપણું કઈ સાંભળતી. ઘરના ભૂવા લાઈન જોયું, બહારના ભૂવા લાઈન જોયું. કોકે કીધું આ જગ્યાએ જાઓ તમારું સારું થાય, પણ કોઈ એવું ના કીધું કે અસલ મટે જાવ તો સારું થાય. અને મોકલ્યા હોય ને બતાવ્યું હોય અને બતાવતી હોય તો અમૃતની મેલડી 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 મેલડી. કોઈને ખોડિયાલના મઢે મોકલ્યા, કોઈને ચામુંડના મઢે મોકલ્યા, કોઈને સધીના મઢે મોકલ્યા, કોઈને કાળાકાના મઢે મોકલ્યા. જેની જે કુળદેવી થતી હતી, જેની જે માં થતી હતી, જેની માની કૃપાના આશીર્વાદ નતા મળતા ને એના માટે મોકલ્યા કે જાઓ તમારી માં બેઠી છે તમારા માટે, તમારો કુળનો રાજા છે, તમારી પેઢીની માતા છે. જેટલી જેટલી એને હાચવશો ને એટલા તમને હાચવવા આવશે. હું મેલડી આશીર્વાદ આલું છું. તમે દર્શન કરવા આયા હોય, પૂછાવા આયા હોય, મળવા આયા હોય, કામ અટકી ગયા છે પૂર્ણ કરાવવા આયા હોય, કે કઈ જ્ઞાન મેળવવા આયા હોય, કોઈ બાધા કે માનતા હાલવા આવ્યું હોય, પણ એટલું કહીશ કે જીવનની અંદર મારા 4 શબ્દ ઉતારજો. પહેલા કે આપણે દીવો કરીએ એટલે એવું કહેવાય કે માં તમે મારા ને હું તમારી, કે ને પેલા કહેજો દીવો કરો એટલે તમારે સધી હોય, જોગણી હોય, મેલડી હોય, ખોડિયાલ હોય, ચામુંડ હોય કે જહુ કે ઝોપડી હોય, જે હોય કે તમારી શિકોતર હોય કે તમારા પૂર્વજ હોય કે તમારા સુરાપુરા હોય. તમે દીવો તો કરો છો, દીવો કરો છો તો દીવાની આગળ આટલા 4 શબ્દ કહેજો 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 ના. તમે અમારા ના અમે તમારામાં. અને જ્યારે જ્યારે ભૂલા પડીએ ને તારા સપના રૂપે અમને રોકવા ટોકવા આવજે. માં હજારો લાખો ને કરોડો ગુના થયા, કદાચ જાણી જોઈને થયા હોય, અજાણમાં થયા હોય, પણ હે માં તું રાજી રહેજે. જ્યારે જ્યારે દીવો કરો, જ્યારે જ્યારે પ્રાર્થના કરો, જ્યારે જ્યારે નિવેદ કરો, જ્યારે જ્યારે તમારી માને કંઈક તમે અર્પણ કરતા હોય તાર મોટો મોટો ભાવ પેલા અર્પણ કરજો. મેલડી આશીર્વાદ આલું છું. કદાચ ચૂંદડી લેવા જશો તો 10 રૂપિયાની મળશે ને 1000 રૂપિયાની મળશે ને. કદાચ ફૂલ લેવા જશો, ફૂલનો હાર લેવા જશો તો 10 રૂપિયાનો મળશે ને 1000 રૂપિયાનો મળશે ને. કદાચ તમારી મા માટે તમે કઈક વસ્તુ લેવા જશો તે મળી જશે. જેવા પૈસા નાખશો એ વસ્તુ મળશે ને. નાનું મંદિર છે તો મોટું લાવું, અત્યારે કેટલાનું છે કે 5000 નું, કેટલાનું લાવું છે કે 5 લાખનું લાવું. પણ એટલું યાદ રાખજો કે બધું જ તમારી માને તમે અર્પણ કરજો, પણ સૌથી પહેલા તમારો હૃદયનો ભાવ અર્પણ કરજો. અને ભાવ છે ને વેચાતો મળતો, ભાવ વેચાતો મળશે નહીં ને વેચાતો મળતો પણ નથી. એ તો હૃદયમાં થાય, હૃદયમાં ઉત્પન્ન થાય ને. માં 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 હૃદયથી નીકળે તાર આપણી માના કાને સંભળાતું હોય છે. ત્યારે જોગ માયા પછી ઊભી થાય ને ઉઠ જોવ અને પછી કઈક માથે હાથ ફેરીને કઈ 4 શબ્દ કહીને તમને આશીર્વાદ આલતી હોય છે. પણ કઈક માતાજીની મજબૂરી થતી હશે કે મારા દીવા કરતા નથી, મને યાદ કરતા નથી, હું કેવી રીતે જાહેર થવું, હું કેવી રીતે મારી વસ્તીને બોલાવું, જગાડું, કહું. કોઈ માન ના માન ના. તારના યુગમાં દરેક પ્રમાણ માંગે. શું માંગે? પ્રમાણ. પ્રમાણ આપો તો માતાજી તમે સાચા. બહુ હોશિયાર ભુવા હોય ને, બહુ હોશિયાર, એ કે તું મેલડી હોય તો પેલા પ્રમાણ આપતારું, તું દીકરો દે તો મેલડીને પૂજીએ. અરે મેલડીને તો 1000 દીકરા પૂજવા વાળા પડ્યા છે. આપણે દીકરો માંગીએ ને મેલડીની પાસે. મેલડી માં જો તમે અમારી પેઢીમાં હોય તો અમારા દીકરા લગ્ન નહીં થતા લગ્ન કરી આલો ને. આપણે કહીએ ને એ તો સોદો કહેવાય, સોદા થતા નથી. દેવને રાજી કરવા હોય ને તો ભાવ જોઈએ. શું જોઈએ?
ભાવ જોઈએ. આ તો નિવેદ કર્યું કે ભાઈઓ ગયા તને કરી દીધું. અમારે તો હિયારું નિવેદ થાય. હેડો હિયારું નિવેદ થાય તો સારું કહેવાય કે બધા ભેગા થઈને દરેક પોતાનો ભાવ માની આગળ રજૂઆત કરો. પણ કોઈ એવું વિચાર્યું કે હિયારા નિવેદ તો થાય છે, પણ આગવું એક આપણા નિવેદ કરીએ ને માને કહીએ કે માં તું હાચવજે ને તું સંભાળ લેજે, પછી દુનિયામાં કોઈ નડવા નહીં આવે, હું મેલડી છું. જે માન્યતા લઈને ભરો છો ને કે અમે કોઈક જગ્યાએ જઈશું ને અમારું કામ કરી નાખશે કોઈ, અમે દાણા જોવડાવીએ તો અમે ન્યાલ થઈ જઈએ, જ્યાં મઢવાડી રાજી નહીં થાય ને તારે દુનિયાને રાજી નહીં થાય. મેં કાયમ કીધું કે જ્યાં સુધી તમારી માં રાજી નહીં થાય ને તારે દુનિયાને તમારું કશું કઈ થશે. તમારી માના ગુના થયા એ સુધારી લો ને, તમારી માન તમે રાજી કરી લો ને, અને ભૂવા બનતા પહેલા ભગત બનજો ને, ભક્તિ કરજો, માની સેવા પૂજા આરતી ને અર્ચના કરજો, માને લાડ લડાવજો. કોઈ મંત્રની જરૂર નહીં પડે, કોઈ તંત્રની જરૂર નહીં પડે, કોઈ વિધિ કરાવવી નહીં પડે, કોઈ મૂળા બંધાવા નહીં પડે, કોઈ વાયણ કરાવવા નહીં પડે. જો તમારી માના તમે થઈ ગયા ને તો ભગવાન તમારો થવા તમારી સામે આવશે. તમારી માને ખબર કે તમને શું દુઃખ છે, ખબર હોય ને. તમારા ઘરે ખોડિયાલમાં પૂજાતી હોય તમને ખબર હોય કે ના હોય આ કેમ દુખી છે. મેલડીમાં પૂજાતા હોય તો મેલડીમાં ખબર હોય કે ના હોય. તો તમે કોઈ દાડો વિચાર કર્યો કે આપણે બાર દાણા જોવડાવવા જઈએ છે, ભુવાઓને પૂછવા જઈએ છે, તો એની ભુવાની માં આપણને કહી દે છે, આપણી માં આપણને કેમ નહીં કીધી? કારણ કે ઓળખો ને તો ઓળખાય મૂર્ખાઓ. કોઈ દાડો બેઠ્યા ના હોય, કોઈ દાડો માં ના કીધી હોય, કોઈ દાડો નિવેદ ભેગા થઈને ના કર્યું હોય, કોઈ દાડો માના ઉપવાસ ના કર્યો હોય ને 12 થી 4 નું કોઈ દાડો ભજન જ ના કર્યું હોય ને પછી આપણે 12 દાણા જોવડાવવા જઈએ તો કોકની માં આપણું હારું કરી દેશે. તમારી માન રાજી કરવી હોય ને તો તમે જ જોઈ છે. કોણ જોઈ છે? તમે જોઈએ ને. કદાચ ભુવાજી ની પાયે કે ભુવા પાયે કે ગમે તે દુનિયામાં તમે કોઈ જગ્યાએ જોવડાવવા ગયા, હેડો તમારું જ્યોતિષ જોઈએ લીધું, કીધું કે મેલડી નું દુઃખ છે, તો શું મેલડીને રાજી કરવા આવશે ખરી? તમે એવું વિચાર કર્યું? કોઈ વિચાર કરતા? આપણને ખબર છે કે આપણા ઘરે મેલડી છે ને હામો કોઈક ભુવાએ કીધું કે ભાઈ મેલડી દુઃખ દે છે ને મેલડી નું કઈ કહેવાનું થાય છે, તો તમારી માં બોબડી તો છે નહીં ને, તમારી માં બેરી તો છે નહીં ને, તમારી માં કોઈ મજબૂરી તો નડતી નથી ને. માં કેમ નથી કહેવા આવતી? આપણે બીજે સાંભળવા જવું પડે. એટલે મેં કીધું કે 12 થી 4 નું ભજન કરો ને, કોક દાડો રાત્રે સવારે વેલા પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય અને સોનાના રથમાં બેહી સુરતદેવ નીકળતા હોય ને, એના રથમાં બેહીને તમારી ખોડિયાલ મેલડી જવું ઝોપડી, જે તમારી માં હોય ને કહેવા આવે, હું મળું કે ના મળું. હું દરેક ને કહું છું કે હું મળું કે ના મળું, મારું આ કળિયુગમાં કોઈ નક્કી નથી ક્યારે આવું ક્યારે જતી રહું. પણ એટલું કહું છું કે મેં એવું કીધું છે કે 12 થી 4 નું ભજન કરો. કોના માટે? તમારા માટે, તમારી વસ્તી માટે. તમને કોઈ છેતરી ના જાય અને પૈસેથી દુઃખ મટતા નથી. મારા પાસે રૂપિયાનો ઢગલો કરો ને તોય દુઃખ મટાડતી નથી, પણ કદાચ રૂપિયા એક બાજુ રહ્યા અને ઢગલા તમારો ભાવ અહીં પ્રગટ કરો અને તમારી માં બતાવું ને એનો દીવો કરો એટલે પાછો અજવાળું થાય ના થાય. ભાવ જોઈએ, ભાવ, પૈસા નહીં, ભાવ જોઈએ. શું જોઈએ? આજે નહીં 100 વર્ષ હશે ને કોઈ કેવું કહે છે કે હું કરોડપતિ છું, માતાજીના 2-5 કરોડ રૂપિયા આપી દઉં છું, મારું આ કામ કરાવી લઉં, તો તમે છેતરાશો. શું થશે? તમે છેતરાશો, બરબાદ થશો. અંતે પછી એવું થશે એ કોઈ જગ્યાએ સત નથી. અત્યારે બધા ફરીને થાક્યા ને લોકો શું કે બધે જોવડાવી લીધું, 556 જગ્યાએ જોવડાયું, કોઈ જગ્યાએ અમારું સારું થયું નહીં. કોઈક દાડો એમ કહું છું કે 556 જગ્યાએ ફર્યો ને તું તો 2 વર્ષ ફર્યો ને, એક 2 વર્ષ પલાઠી વાળીને પેલી ખોડિયાલ પાયો તો બેહી જો. બેઠ્યા છો તમારી માને તમે નહીં થયા, ભુવાઓની માને તમે થવા ગયા છો. તમારી માં તમારી થતી નથી 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 નથી. શું કરવા દાણા જોવડા? આપણે દીવો કરીએ ને. આપણે સાંજ પડી, રાત થઈ, 8 વાગ્યા 7 વાગ્યા, ઘરમાં 5 સભ્ય ભેગા થયા, માતાજીનો રૂડો દીવો કર્યો, માતાજીના રૂડો ફૂલ ઓઢાડ્યો, માતાજીના સુખડી અર્પણ કરીને શ્રીફળ હાથમાં રાખીને એટલું કીધું કે માં હજારો કરોડો લાખો અરબો ખરબો ગુના થયા, પણ હે ભગવતી, હે જોગ માયા, તું કેવી છે કોઈને ખબર નથી. કોઈને ખબર છે કોઈ કેવી લાગે?
તો આપણે કહીએ કે જોગણીમાં આવા લાગે ને મેલડીમાં આવા લાગસ. કોઈ તો તમે બનાવ્યું ને એવા લાગતા નથી. માં એટલે માં જ લાગસ. પરિવાર સાથે એક વખત એક જગ્યાએ મન પૂરવી દો અને મેલડી 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 કરો. ખોડિયાલ ખોડિયાલ કરો. મોમાય હોય તો મોમાય મોમાય કરો. બ્રહ્માણી હોય તો બ્રહ્માણી બ્રહ્માણી કરો. જો એક જગ્યાએ તમારું ચિત્ત લાગતું નથી તો માતા પ્રગટ થતી એક જગ્યાએ દરેકનું મન અને ચિત્ત થવું જોઈએ ને એમ કેવું જોઈએ કે માં અમે ભૂલા પડી ગયા કે ભૂલા પાડી દીધા, પણ આજથી તારા ચરણ ને તારા શરણમાં છીએ માં. જીવાડ તોય તું ને માર તોય તું. આપણે દવાખાનું આવે ને મોટા મોટો તો આપણે ભૂવા ગોતવા જઈએ છે તો આપણે મઠમાં મરી ગઈ પેલી બેઠી નથી સિંધ પણ સપરા નથી ને ગંદ્રપા મેરડી બોલું છું એ જાગા છે બોલે છે મને છે. પણ તમે ગુનાને ભૂલ કર્યા ને એટલે તમે ખાટલામાં પડ્યા છો અને ભૂવા જ કરો છો. તો ભુવાની માતા જબરી કે આપણી માં જબરી? તમારી ખોડિયાલ જબરી છે, તમારી મેરડીઓ જબરી છે, તમારી ચાવણ જબરી છે, બૂટ બલાટ અને બેચરા જબરી છે. આપણી માં જબરી છે. દુનિયાની કોઈ માતા જબરી નથી. જો કદાચ દુઃખ દેતા એને આવડતું હોય તો સુખ દેતા આવડતું હોય ને. આજથી 20 વર્ષ પછી મને ક્યાં ગોતવા જશો? હું મળું ના મળું સ્વાભાવિક વાત છે ને. 20 વર્ષ પછી હું મળી નહીં તો પણ તમારી માન તમને મળાવી દીધી હોત તો દુનિયામાં બીજું કઈ મળવાની આશા ના રહે. હું મેળડી છું. આપણી માન પૂછે ને આપણી માં જવાબ આપીએ એનથી રૂડું છું? એનથી રૂડું કઈ ખરું? આપણી માં આપણને કહી દે સપનામાં આવીને કે બેટા ગુનો કર્યો ભૂલ કરી છે સુધારી દેજે, એનાથી રૂડું છું? આપણે કાલે કદાચ કોઈ કામ કરવા જવાના હોય ને આપણી માની રજા લીધી હોય તો આપણી માં કહે કે બેટા કામ ના કરવા જાય તો દુઃખ આવશે, એનાથી રૂડું છું? આપણી માં આપણા ઘરે એક દીકરો દે અને એ દીકરો દેવના દીવા કરે, એનાથી રૂડું છું? કોઈ બંગલા માગશે, કોઈ ગાડી માગશે, કોઈ ધન માગશે, દોલત માગશે, કોઈ દીકરી દીકરાએ મારી પાસે લઈ કોઈ ભક્તિ માગી, કોઈ ભક્તિ ના માગી, કોઈ દીકરો માગી જાય માતાજી મને દીકરો ને દીકરો દે. હાર જાતન આલ્યો માતાજી, 2 દીકરા છે પણ દીકરી જાતન દીકરી આલી. માતાજી ધંધો નથી જાતન ધંધો આલ્યો. માતાજી અમારી કુળદેવીની ખબર નથી જાતન તારી માં આલી. માતાજી અમારા અસલ મઠની ખબર નથી જ્યાં જગ્યાએ તારી માડુશી ના રૂપે મળશે. આ બધું જ બતાવીને આલ્યું ને. પણ કોઈ મને એવું નહીં કીધું કે માં હું કશું જ લેવા આયા નથી, અમે પરિવાર સાથે આયા કે એકલા આયા છીએ, માં તારી ભક્તિ માગવા આયા છીએ ને જ્ઞાન લેવા આયા છીએ. કોઈ ભક્તિ લેવા આવ્યું નહીં, કોઈ ભક્તિ લેવા આવ્યું નહીં. બસ માતાજી અમારે સમાધાન કરી આલો, અમને માતા ગોતી આલો, અમે દુખી છીએ. આમાં તમે મરી જશો. શું થશે? તમારા પૂર્વજો જતા રહ્યા ને તમે જતા રહેશો. કશું પામશો નહીં આ જીવનની અંદર. પણ જોવડાવવાનું રહેવા દો અને તમારી માને જોઈને ભજન ચાલુ કરો. આજે આયા પહેલી વખત સવારના આયા 9 વાગ્યાના. કેટલા વાગે વારો આવશે? અહીં કોઈ વારા ચાલતા જો મને ઓળખે ને એ જ ઓળખે. એ તો ઠીક છે કે ચાંદો ને સૂરજ ભગવાન ના કીધે ચાલે છે, માણસ ના કીધે નહીં. નહીતર માણસ એવું કે હું ગાઈ છું ઓલવાઈ જા અને જાગીએ છે ચાલુ થા. એટલે ભગવાને અમુક વસ્તુ એનામાં રાખી છે ને તે સારું છે. ભગવાને આપણને માં આલી છે. શું આલ્યું છે? આપણને માં. ભગવાને કેમ માતાજી આલ્યા ઘરે? ભગવાન એવું કહે છે કે દરેક ના ઘરે એક માતાજી આલું ને તો જયારે ગુનો ભૂલ થાય ને પાપના ભાગીદાર ના થાય ને બહુ પાપ વધી ના જાય અને સમયસર ગુના સુધારી દે ને તો માં કઈક 100 રૂપિયા દુઃખ દેશે કે સુખ દેશે ને તો કઈક આપડા વળી જવું જોઈએ ને. તમને ખબર છે કે ચોરી કરાય નહીં કરાય, ખોટું બોલાય નહીં. તમને બધાને ખબર છે ખોટું બોલાય તો આપણે શું કરીએ છીએ? આપણે ખોટું બોલીએ. માનો કે બાળી માળા પહેરી હોય, ભજન કરતો હોય ને કઈક ખોટું બોલે ને તો મારા દીવામાં જોવું કે મારા ભક્તે ખોટું બોલ્યો તો મારા જ્ઞાનમાં કમી પડી કહેવાય. મારી જ્ઞાન આપ્યું ને હું ખોટ પડ્યો કહેવાય. પણ તમારો ભાઈ ખોટું કરતો હોય ને તમારા ઘરમાં રહેતો હોય તો તમારે કેવું પડે તારો ગુનો ભૂલ છે. કેવું પડે કે નહીં? આપણા મા બાપ હોય ને દીકરાને કેવું પડે કે બેટા તારો આ ગુનો ભૂલ છે. કેવું જોઈએ કે નહીં? કોઈ કહેતો આ તો એવું છે કે મા બાપ છે ને દીવા કરી લે. શું કરે? મા બાપ દીવા કરી લે. કઈ કરવાની જરૂર નથી. દીકરાઓ ને મા બાપ દીવા કરી લે. મા બાપ એકલા જોવડાય કરે. અહીંયા ઘણા આવસ દીકરા કે નોકરી ગયા,
ભલે નોકરી ગયા, કમાઈને આગળ વધો, એટલા આગળ જાઓ, પણ એટલા આગળ ના જતા કે આપણે ખોડિયાલને ભૂલી જવાય. એટલા આગળ ના જતા રહેતા કે આપણે ચાઉંડ રહી જાય. પછી દીકરા થાય ને તારે કે મન પાસે મારા જે માતા પાસે કે અમને તો અમારા વડીલો કે બતાવ્યું જ, પણ તમે જોવા જ નથી બેઠ્યા, તમે તમારી દુનિયામાંથી બહાર નથી આયા, તો પછી થશે શું એનું? 100 વીઘા જમીન હોય ને તો મૂકીને જવાનું છે ને. આ તમારી પાસે 10-20 વીઘા જમીન હોય ને, છેલ્લામાં છેલ્લી 10 વીઘા તો ખરી ને, તો વિચાર કરો 10 વીઘા જમીન હતી તે મૂળ તો તમારા દાદાની ને, દાદા જ મૂકીને ગયા ને. એ બાપુજીને આવી ને, બાપુજીએ તમને આલી ને, તમે તમારા દીકરાને આપશો ને. એવી રીતે આપણને પૂર્વજો જે માં આપી ને એની ભક્તિ કરવી પડે, એની સેવા કરવી પડે, એને યાદ રાખવી પડે. જ્યારે ગુનો ભૂલ થાય ને ત્યારે ક્ષમા માંગી લેવી જોઈએ. માં હજારો કરોડો લાખો ગુના થયા છે, તું ક્ષમા કરજે. દેશ અને પરદેશમાં રહેતા હોય ને લોકો તો એ માને યાદ રાખવા વાળા માતાજીને ભૂલતા નથી. એની હાથ દરિયા પાર જાય ને તો એ સવારે વહેલો એની માનો દીવો કર. સવારે માતાજીને યાદ કર. ભલે પરદેશમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, માને યાદ કર ના. એટલે માં કઈક ખૂણામાં બેઠી તો હશે ને. દુનિયા કહો કે આટલી મોટી છે તો માં આટલી તો હશે ને, કઈક ખૂણામાં બેઠી હશે ને. માનો તમે બધા અહીંયા મારી પાસે આયા, 1500 કે 2000 કિલોમીટર દૂરથી બધા આયા ને. તમારી માં કોઈ ખૂણામાં બેઠી હશે ને. પણ અહીં તમે યાદ કરો ને, આંખ બંધ કરો ને તો એ ખૂણામાં બેઠેલી દેખાય. હું મેલડી છું. તમે વિચાર કરો, જો તમારી માં તમને અહીંયા બેઠેલા જોઈ શકતી હોય તો તમે જે ગુનાને ભૂલ કરી છે ને ખબર નહીં હોય, હશે ને. આપણે શું કરી, તમને જ તમારા જ માણસ હોય તમારી જ માને નાની બનાવી નાખી. કેવી બનાવી દીધી? તમને જ તમારી માને નાની બનાવી નાખી. કેવી? અરે તમારી મેલડી છે ને કામ નહીં કરે. તમારી ચાવણ માતા નથી જ મઢમાં. આપણી માને મઢમાં શું કરવા ગોતો છો? તમને એમ કહું છું, મઢમાં શું કરવા ગોતો છો? હૃદયમાં ગોતો. હૃદયમાં બેઠી છે. હનુમાનજીએ રામને બધાયા હતા તો આપણી માં ના દેખાય આપણને?